નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ઉપર પર્યાવરણનું જતન, આર્થિક મહત્ત્વ જંગલો છે તો કેવી રીતે આપણે કમાઈને આપે છે જંગલો પર્યાવરણ કેવી રીતે શુદ્ધ રાખે છે એની તમામ વાત કરી. બરાબર. રાષ્ટ્રીય ઉદ્યાનને અભયારણ્ય જૈવ વિવિધતાના સંદર્ભે જંગલો રક્ષિત કરવામાં આવ્યા. જંગલની ફરતે એક વાડ કરી દેવામાં આવી કે ત્યાં માનવીય પ્રવૃત્તિ કરવાની નથી, જેથી જંગલો બચે. હવે આપણે લઈએ છીએ જંગલ સંરક્ષણ. વનસ્પતિ જીવન અને પ્રાણી જીવન અને માનવ જીવન આંતર સંબંધોથી પારિસ્થિતિક તંત્રનું સર્જન થાય છે. યાદ રાખજો બાળકો, એક વનસ્પતિ એક છેડે, એક બાજુ પ્રાણી અને ત્રીજી બાજુ માનવ, વિદ્યાર્થી, વાલી અને શિક્ષક એટલે કે શાળા. જેમાં ત્રણ ભેગા થાય તો વિદ્યાર્થીનો વિકાસ થાય જ, 110% થાય. એમ આ ત્રણ ભેગા થાય તો પર્યાવરણ પરિસ્થિતિનો પણ વિકાસ થાય જ. પણ હવે આમ મેં આગળ વાત કરી હતી એમ શાળા, વિદ્યાર્થી અને વાલી, રાઈટ, આ ત્રણ ભેગા થાય, વિદ્યાર્થીનો વિકાસ થાય. હવે શાળા શિક્ષક પૂરી મહેનત કરે, વાલી મહેનત કરે, પણ વિદ્યાર્થી મારા જેવો પણ ભણીને જય સિયારામ કરતો હોય તો એ વિદ્યાર્થી કોઈ દિવસ કોઈ ધોરણમાં પાસ થઈ શકે? કયો જોઈએ બાળકો? ન થઈ શકે. સેમ આમાં એ જ છે. વનસ્પતિ કુદરતી રીતે ઉછરે છે, મોટી થાય છે. પ્રાણી જીવન પણ એમાં શાંતિથી જીવે છે, કોઈને નડતા નથી. વાત આવી માનવ જીવનની. માનવીની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ, આખી જે પરિસ્થિતિ આપણે બનાવી ને, જે પારિસ્થિતિક તંત્ર બન્યું ને કુદરતી ચક્રવાળું, એ પારિસ્થિતિક તંત્રમાં જો ખલેલ પહોંચાડી હોય તો એ કોણે પહોંચાડી? મનુષ્યએ. આપણી સ્વાર્થવૃત્તિ, આપણી માનસિકતા તો જુઓ. મનુષ્ય એટલે હું તમે બધા આવી જાય. આપણી માનસિકતા જુઓ. આપણું સ્વાર્થ, આપણી વાત, બસ, એ સિવાય કાંઈ નહીં. આ વિરોધી પ્રવૃત્તિ, આપણી માનસિકતા, આપણી સ્વાર્થવૃત્તિ, એના કારણે સમગ્ર પારિસ્થિતિક જે તંત્ર છે એને ખલેલ પહોંચી, પોષણ કડી તૂટી. જંગલો વિનાશ માટે માનવીની, જોજો હવે કઈ કઈ પ્રવૃત્તિ માનવી કરે, જોજો. માનવી એટલે આપણે બે આવી જાય, તમામ માનવીઓ, એમાં કોઈ એક વ્યક્તિનો વાંક નથી. જંગલ વિનાશ માટે માનવીની જમીન મેળવવાની ભૂખ, આગળ વાત કરી હતી ને કે જો આ આખો પોટ છે, અહીંયા સુધી મારી જમીન છે, આટલી મારી જમીન છે, રાઈટ, આટલી આ મારી જમીન, અહીંયા જંગલો છે. હું શું કરું? આ જમીનથી આગળ આટલું જંગલ છે તો હું થોડુંક કાપીને ભેગું કરી લઉં મારી જમીનમાં. નુકસાની તો કે જે ઓલી પરિસ્થિતિક તંત્ર હતું ને આખું બનેલું એને. એટલે જમીન મેળવવાની ભૂખ બધાથી જવાબદાર વધુ એ જ છે. જમીન એમ નથી કહેતો ખેતી માટે જ આગળ વધી, ખેડૂત એકની વાત નથી કરતો. માની લ્યો જંગલની વચ્ચે ક્યાંક ખનન થાય એવું, એટલે કે ખોદકામ થાય એવી ખનિજ મળતી હોય તો એ જંગલ ગયું. આ સિવાય વસ્તી વધારો થાય તો સોસાયટી આગળ વધારવી જ પડે, મકાનો વધારવા પડે. એ સિવાય ઉદ્યોગો જે વસ્તીમાં છે એને રહેણાંકથી દૂર લઈ જવા માટે, પછી શહેર મોટું થતું જાય. બહુહેતુક યોજના, નો ડાઉટ બહુહેતુક યોજના સારી બાબત છે, 100%. તો આગળ ઉપર વાત કરી હતી આપણે, 10મામાં વાત કરીશું. બહુહેતુક યોજના એટલે મોટી નદીમાં વચ્ચે કરવામાં આવતો મોટો ડેમ, જેમ કે સરદાર સરોવર યોજના, 100% સારી વાત છે, કરવું જ જોઈએ. પણ એ જે જંગલ કાપ્યું આપણે એ ડેમ બનાવવા માટે, તો એટલા વૃક્ષો બીજી પડતર જમીનમાં તો આવી શકે ને, આપણે એ નથી કરતા. સમજાઈ ગયું? પછી સડકોનું નિર્માણ આમ કેવા મસ્ત લાગે, એમ આમ ઝાડવું હોય કેવો મસ્ત લાગે, પણ એ કઈ વચ્ચે સડક જાય એટલે આમ પૂરું થઈ ગયું. તમે ટ્રાય કરજો, પત્તાનો ઓલો મેલ હોય ને, મેલ 1 2 3 4 5 એમ લાઈન કરજો, 5 હાથની, પછી એનો ફોટો પાડજો, બહુ મસ્ત લાગશે. પછી વચ્ચેથી કંઈક એવી સ્ટીલની ફટ્ટી જેવું લઈને આમ ફટ કરજો, આમ જે પત્તાનો મેલ બનેલું છે ને આમ પડી જાય. પડી ગયેલ પત્તાનો મેલ કેવો લાગે? હા, બસ એ જ વાત છે બાળકો. આમાં
કે વચ્ચેથી આપણે આમ સડક કાઢીને તો જે મસ્ત આમ વૃક્ષો ઘેઘૂર હોય એ કપાય સડકોનું નિર્માણ કરવા માટે. ઇમારતી બળતણ લાકડું મેળવવા માટે ઝૂમ ખેતી. મેં આગળ કીધું ને કે જંગલ કાપીને કરવામાં આવતી ખેતી એટલે ઝૂમ ખેતી. એનું બીજું નામ છે સ્થળાંતરિત ખેતી. આમાં નથી પણ યાદ રાખજો, ઝૂમ ખેતી બરાબર સ્થળાંતરિત ખેતી. દાવાનળ જંગલોમાં લાગે. આપણે તમે કદાચ 7મામાં હશો ત્યારે સાંભળ્યું હશે, ઓસ્ટ્રેલિયા 7મા 8મામાં હશો ને ત્યારે ઓસ્ટ્રેલિયન જંગલમાં આગ લાગી હતી. હા, બે રીતે લાગે, એક કુદરતી ને એક મનુષ્ય. પણ યાદ રાખજો, કુદરત જે કાંઈ પણ નુકસાની દે છે ને એની હોવાયું તમને પાછું આપે. કુદરત જે કાંઈ પણ નુકસાની આપે એનું હોવાયું તમને પાછું આપે. તો આ દાવાનળ લાગે એવા કારણોથી જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણની સમતુલા કેવી થઈ ગઈ? ખોરવાઈ ગઈ, ધીમી પડી ગઈ, ઊભી રહી ગઈ. આમ જંગલોના વિનાશ થવાથી પર્યાવરણને ઘણી વિપરીત અસર થઈ. પરિસ્થિતિક તંત્ર જ ઊભું રહી જાય. આજની તારીખે તમે જુઓ, કાર્બન ડાયોક્સાઇડ શું કામ વધ્યો? વરસાદનું પ્રમાણ ક્યાં ઘટ્યું? આવે તો ઘણો આવે, ન આવે તો કાંઈ ન, આમ કાં થાય? એ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને વચ્ચેથી બ્રેક મારવાવાળો છે મનુષ્ય. એટલે જ આ વસ્તુ જોવા મળે છે. બળતણનું લાકડું, ઇમારતી લાકડું, ઝૂમ ખેતી, દાવાનળ, આ બધું કરવાવાળો કોણ? આગળ જ વાત કરી ને, જવાબદાર મનુષ્ય. કાપવાવાળો, વચ્ચેથી સડક કરવાવાળો, વચ્ચેથી રેલવે કરવાવાળો કોણ? સાહેબ, એ તો સરકાર કરે ને, પણ સરકારમાં બેઠા તો આપણે જ ને, મનુષ્ય જ ને. હા, એ ન થઈ શકે. આપણે 10મામાં ભણાવશું આપણે કે જે વસ્તુ તમારે એટલી જોઈ છે જંગલની વચ્ચેથી, એમાં જેટલા તમે કાપો એટલા વૃક્ષો બાજુમાં જે પડતર પેઢીમાં વાવી તો શકો ને. એ તો કરી શકીએ ને આપણે, પણ એ આપણે કરતા નથી. એટલે જંગલ વિનાશથી જુઓ, પહેલાં તો વરસાદનું પ્રમાણ ઘટ્યું, દુષ્કાળ, ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપવૃદ્ધિ, ગ્રીનહાઉસ ઇફેક્ટ, હરિતગૃહ પ્રભાવ, રણીકરણ એટલે શું? નવો શબ્દ તમારા માટે હમણાં સમજાવું. વન્યજીવો નિરાશ્રિત, આવું થાય. જંગલ વિનાશથી શું થાય? પહેલાં તો વિપરીત અસરો થાય કે જે મનુષ્ય માત્રથી સહન થઈ શકતી નથી, અને આજની તારીખે નથી જ થતી. જુઓ સહન, ઓહો ગરમી તો જુઓ, આપણે આમ કહીએ ઓહો ગરમી તો જુઓ. આ ગરમી આવી ક્યાંથી? આટલી હતી નહીં કંઈ. પંખાઈ નહોતા, એસી તો નહોતા, પંખાઈ નહોતા આપણા દાદા પાસે. આપણી ઉપરની પેઢી પાસે પંખા, વીજળી જ નહોતી. આરામથી જીવન જીવતા, કારણ કે એને પ્રકૃતિએ પ્રેમ હતો, પર્યાવરણ એને શુદ્ધ રાખ્યું હતું. આપણે કૃત્રિમતા ઉપર પ્રેમ કરીએ છીએ, એસી, પંખા, ચીમની, ધુમાડા એની ઉપર. તો શું થાય? આ જ હાલત થાય. હાલો, અહીંયાથી આગળ વાત કરીએ આપણે. વરસાદનું પ્રમાણ ઘટતું જાય, ગરમીનું પ્રમાણ વધે ને એટલે કાયમીના માટે યાદ રાખવું, વરસાદનું પ્રમાણ ઘટે એટલે તો ઉનાળામાં વરસાદ થતો નથી. આ સિવાય દુષ્કાળ પડે. ગ્લોબલ વોર્મિંગ એટલે વૈશ્વિક તાપવૃદ્ધિ, આખા વિશ્વમાં તાપ નડે. એ આપણે અહીંથી કાપ્યું તો ભાઈ બધાને નડે. જે તે દેશ વૃક્ષ કાપશે, આખા વિશ્વને ભોગવવું પડશે. કારણ તમે વિજ્ઞાન ભણી ગયા, પૃથ્વી ફરે, સૂર્ય અચળ છે, એનો તડકો બધે આવવાનો જ છે. એટલે રણીકરણ એટલે રણનું આગળ વધવું. આ રીતે વન્યજીવો નિરાશ્રિત થાય છે. આવા કારણોને લીધે જંગલ વિનાશની ભારે અસર મનુષ્યના જીવન ઉપર થાય છે. હવે જોજો, 1952ની રાષ્ટ્રીય નીતિ પ્રમાણે 33% જંગલ હોવું જોઈએ. ત્રીજા ભાગમાં જંગલ, તમારી પાસે જમીન 100 વીઘા છે તો 33.33%માં જંગલ હોવું જોઈએ. પરંતુ ભારતમાં એટલું નથી. કેટલું છે? ભારતમાં આશરે 23% જંગલ છે. એટલે જો એક વાત યાદ રાખજો, રાષ્ટ્રીય વન નીતિ મુજબ કેટલા ટકા જંગલ હોવું જોઈએ? 33%, રાઈટ. ભારત પાસે કેટલા ટકા છે? 23%. કેટલું ઓછું? તો કે 10%. એટલું ગુજરાતમાં. તો ગુજરાતની પૂરતી જમીનમાં 33% હોવું જોઈએ, જ્યારે ગુજરાત પાસે આ જંગલોનું પ્રમાણ લગભગ 10% છે. ઓલ ઓવર દેશમાં 33% હોવું જોઈએ, ઓલ ઓવર રાજ્યમાં 33% હોવું જોઈએ. 33% હોવું જોઈએ છે ભારત પાસે 23%. કેટલું ઓછું? 10%. તો એટલું ગુજરાત પાસે.
આમ જંગલ વિનાશને અટકાવવો આવશ્યક છે અને તે માટે વન રક્ષણ અને વન સંવર્ધન જરૂરી છે. કોઈ પણ ભોગે જંગલનું રક્ષણ થવું જોઈએ, જંગલનું રક્ષણ થવું જોઈએ, એનું સંવર્ધન થવું જોઈએ, એટલે કે એને ઉછેરીને મોટા કરવા જોઈએ, મોટા થવા જોઈએ. પણ નથી થતા. એમાં મારું તમારો વાઘ છે, ક્યાંક ફરવા જાય પ્લાસ્ટિક નાખીને આવતા રહી. હવે એક વેફરની નાનકડી કોથળી નાખવા છે, શું થાય? એ કોથળી ગઈ જમીનની ઉપર બેહી ગઈ, વરસાદ પડ્યો એટલે સેજ બે જગ્યાએ ગારો ચોંટી ગયો, એટલે એ જમીનની હારે ફિટ થઈ ગઈ, આવું એકદમ ફિટ. મને તમને ખબર નથી કે નાનકડું બીજ વર્ષોથી ત્યાં પડ્યું હતું, 15 દિવસ પહેલાં અહીંયા પડી ગયું હતું બીજ. માથે વરસાદ પડે તો એ વૃક્ષ થવાનું હતું, પણ પ્લાસ્ટિક આવી ગયું હતું, તો એ વૃક્ષ નહીં થાય, નહીં થાય, નહીં થાય. એ વૃક્ષ એક ઓછું થયું, એમાં મારો ને તમારો વાંક આવ્યો, અને છે જ એ વાંક છે જ, સ્વીકારવો જ પડશે. કારણ કે આપણે આપણા હાથે ગંદુ કરી છે આ રીતે. ભલે કોઈ ન કરતા હોય તો બહુ સારું, પણ હવે પછી ક્યાંય કચરો હાથે નાખતા હોય, આપણે સ્કૂલની અંદર તમે તો ફોનમાં આવો છો ત્યારે ઘણી વખત વાત કરી છે કે હું મારા હાથે ક્યાંય કચરો નાખીશ નહીં. કચરો નાખવાથી નહીં પૃથ્વી બગડે તો પારિસ્થિતિક તંત્રને ખલેલ પડે ને એ રીતે આ એક મેસેજ પણ છે. આમ જંગલ વિનાશને અટકાવવું આવશ્યક છે, એના માટે વન સંરક્ષણ સંવર્ધન હોવું જોઈએ. જો આટલી બધી પરિસ્થિતિ જે વિપરીત થઈ, જે ખરાબ થઈ, વરસાદની, તાપવૃદ્ધિની, રણીકરણની, વન્યજીવોને આશરા વગર કરી દેવા, નિરાશ્રિત એટલે વન્યજીવો આશરા વગર ન થઈ ગયા, આ બધી પરિસ્થિતિ ન થાય તો જંગલનું રક્ષણ અને જંગલનું સંવર્ધન જરૂરી છે. આમાંથી એવો પ્રશ્ન આવી શકે છે બાળકો કે જંગલ વિનાશ થવાથી પર્યાવરણમાં કેવી કેવી અસરો થાય છે? તો આ રીતે તમારે યાદ રાખવું. હવે આટલું જાણીએ. ગુજરાતમાં IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એના રેડ ડેટા બુકમાં રેડ સિગ્નલ આવે ને, રોડ ઉપર જતા હોય તો કેમ રેડ સિગ્નલ આવે ને આપણે ઊભા રહી જાય કે હવે રેડ આવી ગયો, એથી ડગાય નહીં. એમ આ એક રેડ ડેટા બુક છે કે જે લુપ્ત થવાના આરા ઉપર હોય, નાશ થવાના આરા ઉપર હોય એવી વનસ્પતિઓ લખી છે કે ગુજરાતમાં સફેદ ખાખરો, ગુગળ, નીલસોટી, સીસમ, આંબળી, અટક, હરડે આવી વનસ્પતિઓ ભય હેઠળની કક્ષામાં મૂકી કે જો આનું સંવર્ધન કરવામાં નહીં આવે, આને ઉછેરીને મોટી કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં, આવનાર સમયમાં આ વનસ્પતિઓ ગુજરાતમાં જોવા નહીં મળે. જેમ આપણે જંગલોનો પાઠ આપ્યો તો નથી કીધું કે ટૂંક સમયમાં જેમ ચિત્તો કેમ આપણે ફોટામાં જોઈ છે, એવી જ રીતે આ બધી વનસ્પતિઓ ફોટામાં જ ઓળખવાની રહેશે. જંગલોનું જતન કઈ રીતે કરવું, હવે એની આપણે વાત કરીએ. અહીંયા રેડી. જંગલોના જતન માટેના ઉપાયો. જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે આગળ કીધું 33% જંગલ હોવું જોઈએ. એ કઈ નીતિ હતી? તો કે આ 1952ની રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી. હા, 1952ની રાષ્ટ્રીય નીતિને વાંચી અને 1980માં આપણી સંસદ, આપણી સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો, એક નિયમ બહાર પાડ્યો અને 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી. 80માં નિયમ, યાદ રાખજો, 52માં રાષ્ટ્રીય નીતિ, 80માં નિયમ અને 88માં જે 52ની રાષ્ટ્રીય નીતિ હતી એમાં થોડોક સુધારો વધારો કરી નવી બે નીતિ, એક જૂની એક નવી. 52 જૂની, 88 નવી. એક નિયમ, 80માં નિયમ. શું હતું તો કે જંગલોના જતન માટે ઉપાયો હાથ ધરવા જોઈએ. એ નીતિ મુજબ શું હતું તો કે આવા ઉપાયો લેવાના. પહેલું, જંગલ એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે, તેનું જતન કરવું આપણી નૈતિક ફરજ છે તેવી સમજ કેળવવી. ઉદાહરણ તરીકે રાષ્ટ્રધ્વજ, ઉદાહરણ તરીકે મોર, ઉદાહરણ તરીકે વાઘ. આપણે આમ ગર્વ ન થાય? વાઘ અમારું રાષ્ટ્રીય પ્રાણી છે ને, એ ગર્વ થાય. એને તો શિકાર, એકેય પ્રાણી પર શિકાર તો કરવાનો જ નથી, પણ આમ ફરજ છે આપણે વાઘને જોઈ અને એને છંછેડાય નહીં, એક ફરજ છે. બીજા પ્રાણીઓ તો સર્કસમાં લઈ જાય, વાઘને લઈ જાય છે. પણ હવે ટૂંક સમયમાં એવો કાયદો આવશે બાળકો કે રાષ્ટ્રીય પ્રાણીને સર્કસમાં લઈ જવાની મનાઈ. આવો કાયદો આવે. રાષ્ટ્રધ્વજને આપણે જોઈએ કેવા ગદગદિત થઈ જાય,
કારણ કે એ ગમે એમ તો મારા દેશનો ઝંડો, મારા દેશનો ધ્વજ, એમ જંગલને જોઈને આપણે ગદગદી થવું જોઈએ. ગમે એમ તો મારું જંગલ મારા દેશની સંપત્તિ, મારે એનું જતન કરવું છે. આપણે શું સાહેબ અહીંયા બેઠા બેઠા જતન કરતી, કાંઈ ન કરી કાંઈ નહીં. ફરવા ગયા અહીંયા કચરો ન નાખી, જતન થઈ ગયું, વાત પૂરી. ફરવા ગયા એ કચરો ન નાખી, જતન થઈ ગયું. બીજું, વૃક્ષ છેદન અટકાવવું જોઈએ. ગેરકાયદેસર વૃક્ષ કાપનારને કડકમાં કડક સજા કરવી જોઈએ. ઘણા બધા જરૂર વિના વૃક્ષોને કાપે છે. વૃક્ષ છેદન એટલે વૃક્ષોને કાપવું. અને કોઈ પણ જંગલમાં બાળકો વૃક્ષ કાપવું એ મનાય છે. સિવાય કે આગળ વાત કેવી રીતે, જ્યાં સૂર્યપ્રકાશ ન હોય એવી ગીત જાડી હોય ત્યાં તમે કાપો, સરકાર ના ન પડે, પણ એ કાપી ના હોય ત્યાં તો એનાથી ઓછા ભાવમાં બજારમાં જડતા હોય. એટલે કોઈ પણ વૃક્ષને કાપવું મોટો ગુનો છે, ભયંકર ગંભીર ગુનો ગણાય. સરકાર લેવાની અને ગંભીર ગુનામાં, કારણ કે તમે એક સજીવનું મોત જ કર્યું. એક વનસ્પતિ શાસ્ત્રીએ કીધું ને, વૃક્ષમાં પણ જીવ છે, એટલે એને કાપનારને કડકમાં કડક સજા કરવી જોઈએ. વન મહોત્સવ અને સામાજિક વનીકરણ કાર્યક્રમોમાં લોક ભાગીદારી વધારવી, લોકોને બધાને અંદર સંકળાવો, આવો તમે અમારે જંગલ બનાવ્યું, જુઓ, જાણો, વિચારો, સમજો. પડતર જમીન, નદી, રેલવે, સડકોની બંને બાજુ વૃક્ષારોપણને સંવર્ધન કરવું જોઈએ. હા, નો ડાઉટ, જંગલની વચ્ચેથી સડક કાઢી તો મેં આગળ જ કીધું ને, એટલી જગ્યા આપણે પડતર જમીનમાં એટલા વૃક્ષો વાવી થાય ને. રેલવે કાઢી તો રેલવેની આજુબાજુમાં વૃક્ષો વાવવા જોઈએ. પડતર જમીન ગામડે હોય. અમારી જ વાત કરું, અમારા ગામમાં પડતર જમીન પડી હતી, 8 વીઘા પડી હતી. 500 વૃક્ષો ને અત્યારે 500 પછી વાવવાની ગણતરી છે. 500 વૃક્ષો ગયા વર્ષે લોકડાઉન પહેલાં 2018-19માં 500 જેટલા વૃક્ષો એ પડતર જમીનમાં અમે બધાએ, બીજા કોઈ નહીં, અમે બધાએ જેનાથી જે કાંઈ કામ થાય એ કામ લઈ લીધું અને વૃક્ષો લાવી અને 500 જેટલા વૃક્ષો અસલ નાનકડા જંગલ જેવું કરી દીધું. કેમ તો કે એટલું તો આપણે પર્યાવરણ શુદ્ધ કર્યું, જાજુ નહીં, કાંઈ નહીં. તો આગળ ઉપર એ વાત કરી આપણે કે જન્મદિવસ હોય તો કદાચ તમને તો વાત નથી કરી, મેં ધોરણ 10માં અત્યારે ભણે છે ને વાત કરી હતી. જન્મદિવસ હોય તો પશ્ચિમી સંસ્કૃતિની કોપી કરવાને બદલે આપણી સંસ્કૃતિની કોપી કરો. કે સર કેવી રીતે? મેં કીધું, એક નાનકડો કુંડું લઈને ખાલી કુંડામાં છોડ વાવો. વાડી હોય આપણી ઘરની તો અહીંયા એક ઝાડ વાવો, એને ઉછેરવાની જવાબદારી લ્યો. આજીવન એ વૃક્ષ તમારી સામે હસતું હશે, તમે એની સામે હસતા હશો. અને યાદ રહેશે કે આ મારા 5મા જન્મદિવસ નિમિત્તેના 15મો જન્મદિવસ હતો ત્યારે, જે વર્ષ હોય ત્યારે મેં આ વાવેલું. ત્યાંથી આગળ આવા વન મહોત્સવના કામમાં લોકોને ભેગા ભેળવવા, તો અમે ભેળવીને એવડું 8 વીઘાનું જંગલ તૈયાર કર્યું. એકથી કાંઈ ન થાય, હું સમજું, આમ ભેગા કરીને કરે. ત્યાંથી આગળ પર્યાવરણ વિષયક દિવસો, એટલે પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમો દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવવી, પર્યાવરણને લગતા દિવસોની ઉજવણી કરવી. શાળા કક્ષાએ, કોલેજ કક્ષાએ આપણે ઉજવણી કરી છે, આપણે યાદ રાખી છે, આપણે જોઈએ છીએ, જાણીએ છીએ કે આવું કરવું જોઈએ. કેવી ઉજવણી કરવી જોઈએ? તો પર્યાવરણ વિષયક દિવસો. 21મી માર્ચ કયો દિવસ ઉજવવાનો? વિશ્વ વન દિવસ. 22મી એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. જુલાઈ માસ, અત્યારે હાલ તો આખો માસ વન મહોત્સવનો માસ છે. 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. આવા દિવસોની ઉજવણી કરવી જોઈએ. નાના મોટા દરેકને જંગલ શું છે, વૃક્ષ કેટલો ઓક્સિજન આપે છે, કેવી રીતે આપણે ઉપયોગી છે, જો એમ આપણે બધાને સમજાવતા રહીશું તો 100% વૃક્ષ છેદન જે થાય છે છુપી રીતે એ પણ અટકતું રહેશે. 5મું, જંગલમાં આગ ન લાગે એની તકેદારી રાખવી અને આગ લાગે તો ત્વરિત શમન કરવું. હા, અભયારણ્યમાં બાળકો પાલતુ પ્રાણીઓને ચરાવવાની છૂટ છે. એટલે થાય કેવું જોજો. હવે એક હાસ્ય રસિક નાનકડી એક વાત કરી દઉં. અમે ખાલી કાલ્પનિક વાત છે, આ સાચી વાત નથી, તમે સાચી વાત ન માનતા, પણ એક જંગલને આગ લાગે ને એની એક નાનકડી વાત ભેગી કરી દઉં. 16 વર્ષ પહેલાં મેં કીધું, એલા વાલો, આપણે 2 છોકરા હતા. મેં કીધું, કેમ એલા તમે ભણવામાં કેમ નથી મજા આવતું? કે સાહેબ ભણવામાં મજા નથી આવતી, હાલો ને કંઈક ધંધો કરી.
શું કરશો? છોકરો કે સાહેબ આપણે ખોટનો જે એવી કરું. મેં કીધું એક ધંધો હોય, ઘેટા બકરા ચરાવો, મજા કરો. હા એ કરી ગઈ. એક કે હું 50 લઈ આવું, બીજો કે હું લઈ આવું. સાહેબ તમે હાલો. મેં કીધું તો હું 50 લઈ આવું. અમે 150 ઘેટા બકરા લઈને ગીરના અભયારણ્યમાં મીઠા ચરાવા. સમજે? ડીઓ કરીને ચરાવતા હતા. આગળ ઉપર એ જ વાત કરીએ. પછી ચા, એક નાનકડી તપેલીમાં ચા મૂકે. અહીંયા ગેસ તો હોય નહીં. ભઠ્ઠો કરીએ આપણે, દાદાને તમારા બધાને ખબર હશે. ભઠ્ઠો કરીને ચા મૂકી. એમાં અઠા નામનો જે ભાઈ હતો ને, અઠા નામનો જે 50 ઘેટા લઈને આવ્યો હતો ને, એના ઘેટા આમ સડક બાજુ ચડ્યા. અમે તો ચા પીવા મસ્કુલ. પેથા નામના આ બાજુ ચડ્યા, આમ વયા ગયા. અમારા ઊભા હલતા થયા. અમે કીધું એટલે ભાગજો, દોડજો, જો ઘેટા બકરા ભાગ્યા. અહીંથી હવે વાત શરૂ થાય છે. જોજો, અમે અમારા ઘેટા બકરા પાછળ દોડ્યા. રાઈટ? ચા માટે જે ચૂલો કર્યો હતો એ સરકતો હતો. ગમે એમ તો એમને અમારી તો મૂડી ગમે જ. ઘેટા બકરા એ અમારી મૂડી હતી. એને બચાવવા માટે દોડ્યા કે રોડ ઉપર ચડે નહીં, જોજો. ત્રણેય ભાગ્યા. અહીંયા ચા માટે જે ચૂલો કરેલો હતો ને એમાં જે અગ્નિ હતી તે ચાલુ જ રહી ગઈ, ભૂલી જ ગયા. ભાગાભાગ થઈ પડી. એટલે કોઈ જંગલી જનાવર જોઈને ઘેટા બકરા ભાગ્યા તો એને બચાવવા માટે દોડ્યા. તો એમને ખુલ્લું જ રહી ગયું. પછી શું થાય? બાજુમાં લીલું ઘાસ હોય એ સળગે, એની બાજુમાં સૂકું ઘાસ કળગે. સૂકું ઘાસ બરાબર પેટ્રોલ. પેટ્રોલમાં આગ લગાડો તો કેમ ઝડપી લાગે, એમ સૂકા ઘાસમાં ઝડપથી લાગે. લીલું ઘાસ, સૂકું ઘાસ, સૂકું જાળવું, લીલું જાળવું, જંગલ આખું લઈ ગયું, બહાર ન લાગે. આ કાલ્પનિક વાત છે. આવું બન્યું જ નથી ક્યારેય અમારે, પણ આ તો જસ્ટ ઉદાહરણ દીધું. એ છે કેટલાક ફૂ કઈ બીડી ઘા કરતી. અરે કાકા જો તો ખરા, સળગતી બીડી છે. આવું છે બધું. ત્યાં આગળ ઉર્જા મેળવવા માટે ઉપયોગમાં લેવાતા લાકડાના સ્થાને સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા જેવા ઉર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોતનો ઉપયોગ કરો. પુનઃપ્રાપ્ય એટલે ફરી ફરીને મેળા જ રાખે. ગમે એટલું વાપરો તમે, એ ઊભું ન રહે. જંગલ તો એક સમય ઊભું રહી જશે. 10,000 ઝાડવા છે તો રોજ તમારે એક વૃક્ષ કાપવાની રસોઈની જરૂર છે. આવા તમે 10 જણા હોય તો રોજના 10 વૃક્ષ કપાય તો 10,000 ઝાડવા અમુક વર્ષો સુધી આવશે. પછી ઉજળ થઈ જાય, આખી જમીન ખાલી. જ્યાં જંગલના ઝાડવા હતા એ જમીન ખાલી. તો એની જગ્યાએ આ લ્યો, સૌર ઉર્જા, પવન ઉર્જા, આવા ઉર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોતો લ્યો, એનો ઉપયોગ કરો. 7મું, પ્રચાર માધ્યમો દ્વારા લોકોનો જંગલોનું મહત્ત્વ સમજાવી અને આ બાબતે લોકજાગૃતિ લાવવી. ઉર્જા મેળવવા માટે, આપણે અગ્નિ મેળવવા માટે, આપણે શક્તિ મેળવવા માટે જે લાકડું કાપી છે એની જગ્યાએ ફરીને મળે એવી ઉર્જાનો ઉપયોગ કરી અને પ્રસારના માધ્યમો, હવે તો આ મોબાઈલ આવી ગયા, ટીવી, આપણે પોતે પ્રસારના માધ્યમ તરીકે મનુષ્ય એક સારી ભૂમિકા ભજવે છે. આપણા વર્તુળમાં, આપણા ફ્રેન્ડ સર્કલમાં જંગલો વિશે આપણે એને જાણ કરી કે આવું છે. તો એ જંગલો, એ લોકો સમજશે ને જંગલો બચાવશે. લાસ્ટ, આટલું જાણવું ગમશે. વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી 2011ના વર્ષને વિશ્વ વન વર્ષ ઘોષિત કરવામાં આવ્યું. જો પૂછાય એવું યાદ રાખજો. ઉપરનું જે તારીખવાળું કોષ્ટક છે એની ઉપરનું યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, IUCN વાળું, અને છેલ્લું આ. એટલે 3 આટલું જાણવું ગમશું એ ખાસ પાકું કરી લેજો. અને આખું પેજ આ છેલ્લું 135મા નંબરનું પેજ વાંચી લેજો, કારણ કે 10મામાં ખૂબ જ ઉપયોગી છે આ. એટલે 2011ના વર્ષને વિશ્વ વન વર્ષ તરીકે ઘોષિત કર્યું. સામાજિક વનીકરણ એટલે શું? તો કે પર્યાવરણ, સમાજ અને ગામડાના વિકાસને મદદરૂપ થવાના હેતુથી જંગલોનું વ્યવસ્થાપન અને સંરક્ષણ કરવું, તેમજ પડતર જમીન ઉપર વૃક્ષારોપણ કરવું. આગળ ઉપર મેં વાત કરી ને, અમે 500 વૃક્ષો વાવ્યા. કેવી રીતે? તો આ જ રીતે સામાજિક વનીકરણ અંતર્ગત વાવ્યા. કે ગામડાને વિકાસ થયો તો ગામડા એકનો નથી હોય, 500 વૃક્ષો બધાને ઓક્સિજન દેવાના. રાઈટ? લાસ્ટ, દહેરાદૂન સ્થિત જંગલ વિષયક સંશોધન સંસ્થા. કઈ સંસ્થા? જંગલ સંશોધન સંસ્થા. એનું શું કામ? તો કે જંગલ વિષયક સંશોધન કરે છે. જેમ પૂનામાં કેમ છે હવામાન ખાતાની કચેરી, એમ આ એક કચેરી છે. શેની છે? તો કે જંગલોની અંદર રહેલા તમામ છોડ, વૃક્ષ, ઝાડ,
એનું સંશોધન કરતા હોય. અને આ છે ક્યાં? તો કે દેહરાદૂન, ઉત્તરાંચલની રાજધાની. ત્યાં જંગલ સંશોધન સંસ્થા છે જે જંગલ વિષયક સંશોધન કરે છે. જય ભારત, જય હિન્દ, ધન્યવાદ.